My name is Devani from 10th B. विदाई की घड़ी है आई, विदाई की घड़ी है आई, सबकी आंखों में आंसू है लाए। आप सबकी पूरी हो हर अभिलाषा, आप सबकी पूरी हो हर अभिलाषा, दुआ ये सबके जुबान पर है आई। ખરેખર આ શાળાને છોડવાનો દિવસ આવી જ ગયો। બાળ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે આ શાળામાં મૂકેલો છેલ્લી વારનો પગ, આ બંને પગલા વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ। આખરી તારીખની રાહ જોતા આવી ગયેલા આખરી दिन बच्चे सफर એટલે स्कूल लाइफ। वो जो जाते हैं स्कूल तक, वो जो जाते हैं स्कूल तक, उन रास्तों से हम जुदा हो जाएंगे। आज अपने ही स्कूल से, आज अपने ही स्कूल से हम विदा हो जाएंगे। आज आ शाळाમાં અમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો છેલ્લો દિવસ। આ શાળાનો છેલ્લો દિવસ બોલતા જાણે ધ્રુજારી છૂટી છે। આજે અમારા માટે ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે। ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે અમે જે શાળામાં મોટા થયા, અમે બધા સાથે ભણ્યા, જ્યાં સારા શિક્ષકો અને મિત્રો મળ્યા, એવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। મારું સેકન્ડ હોમ એટલે મારી શાળા, સેકન્ડ ફેમિલી એટલે મારા શિક્ષકો અને પ્રિન્સિપાલ। મારું ઘડતર તો મા બાપે કર્યું છે, પણ એ મા બાપ સાથે કેવો વ્યવહાર કરવો એ મને આ શાળાએ શીખવ્યું। મારો જન્મ મા બાપે આપ્યો, પણ આ જન્મ સાર્થક કરીને સક્ષમ કેમ બનવું એ મને મારા શિક્ષકોએ શીખવ્યું। હું મારા દરેક શિક્ષકો અને પ્રિન્સિપાલનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે તમે મને મારા જીવનમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે, અને કદાચ તમે ન હોત તો આ જિંદગીની કલ્પના પણ નથી કરી શકતી। ડિયર ટીચર્સ, हम रहे ना रहे कब, हम रहे ना रहे कब, याद आएंगे आपके साथ बिताए हुए पल। पुरानी यादों पर पहली बार मुस्कुराते रहे। चलिए आज आप सभी को यहाँ तक का सफर कराते हैं। वो दिन याद है हमें आज, वो दिन याद है हमें आज जब हम पहली बार स्कूल आए थे। बैग में सिर्फ कुछ बुक्स और उदासी का सहलाम लाए थे। घर की कितनी याद आई थी, पर वक्त के साथ आदत से बन गई थी। धीरे धीरे यहाँ आना अच्छा सा लगने लगा। शैतानी कितनी भी की हमने, पर स्कूल यूनिफॉर्म में सिंसियर समझा जाने लगा, और यहाँ 10th तक का सफर कब पूरा हुआ पता ही नहीं चला। थैंक यू सो मच माय ऑल टीचर्स। आपने सिर्फ किताब पढ़ाना ही नहीं, जिंदगी बढ़ाना भी सिखा दिया। જે જગ્યા પર અમને આવવાનું પસંદ નહોતું તે જગ્યા છોડવાનું આજે અમને મન નથી થતું। હવે આ શાળાની મારી 13 વર્ષની સફર વિશે જણાવું ને તો જ્યારે મેં આ શાળામાં મારો પહેલો પગ મૂક્યો ત્યારે હું માત્ર 3 વર્ષની હતી। નર્સરીથી જ રીના મિસ કે જેઓએ મને પોતાની દીકરી સમજીને શિક્ષણનો સાચો માર્ગ બતાવીને મારી યોગ્ય કેળવણી કરી। આ શાળામાં પ્રથમવાર જ યુકેજીમાં જ્યારે મને ફાધર કુરિયકોસ ચાવડા એવોર્ડ મળ્યો ત્યારે મને ખબર પણ નહોતી કે આ એવોર્ડ શું છે। ધીરે ધીરે મારા ડગલા માંડતી માંડતી હું 9મા ધોરણમાં ક્યારે પહોંચી ગઈ તે મને ખ્યાલ જ ન રહ્યો, અને ધોરણ 9માં મને જે હેડગર બનવાનો મોકો મળ્યો તેનાથી મને એક સારું નેતૃત્વ કરવાનો ગુણ વિકસિત થયો। આ શાળામાં માત્ર ભણતર જ નહીં, સાથે સાથે સંસ્કારોનો પાઠ પણ શીખવવામાં આવે છે, અને ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર ખીલી શકે। આ શાળામાં મને બધા શિક્ષકોનો ખૂબ જ પ્રેમ મળ્યો, અને બધા શિક્ષકોમાંથી મને કંઈક ને કંઈક શીખવા મળ્યું। અને આપણી શાળાના પીટી ટીચર કમલ સર કે જ્યારે હું હેડગર બનીને ત્યારે તેમની પાસેથી મને ઘણું માર્ગદર્શન મળ્યું। જ્યાં હું સ્ટેજ પર બોલતા અટકતી ત્યારે મને તેઓ બોલવા પ્રત્યે પ્રેરિત કરતા। તેમની મારો જે સ્ટેજ ફિયર હતો તે પણ દૂર કરી દીધો। થેન્ક યુ સર, જો તમારી આ કલશ ન હોત ને તો હું અહીં બોલવા સક્ષમ જ ન હોત। અમારા ધોરણ 10ના ક્લાસ ટીચર વિપુલ સર, સૌને ગમતા એવા વિપુલ સર કે જેઓ માત્ર દાખલા જ નહીં પણ જીવનના ગણિતને સોલ્વ કરવા કઈ મેથડ વાપરવી તે પણ અમને શીખવતા। તેઓ ગણિતના સમીકરણની સાથે જીવનરૂપી સમીકરણો પણ સોલ્વ કરાવતા। તેઓ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા છે। મેં તેમની પાસેથી ઘણી પ્રેરણાઓ મેળવી છે। હંમેશા માર્ગદર્શન અને મારી પ્રત્યે ખૂબ જ લાગણી ધરાવતા એવા મારા ગુરુ, સંસ્કૃતને સૌથી સરળ અને રસપ્રદ બનાવી દેતા એવા અમારા શીતલ મિસ કે જેઓ માત્ર સંસ્કૃત વિષય જ નહીં જીવન ઉપયોગી વસ્તુઓ માટે અમને હંમેશા મોટિવેટ કરતા અને અમારા આવનાર ભવિષ્ય તરફ અમને સભાન કરતા। માં અને માતૃભાષા આપણા અભિન્ન અંગ છે, તો આ માતૃભાષાનું શિક્ષણ અમને દાદામાસે હસતા હસતા શીખવાડતા, અને એમનો હસમુખો ચહેરો અને માતા જેવી અમારા પ્રત્યેની લાગણી જોઈને અમે ચિંતામુક્ત થઈ જતા।
સૌથી સરળ અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા એવા અમારા યશપાલ સર કે જેઓ અંતર્ગુણ અમારી સામે રાખીને અમારી ઊંધી થઈ ગયેલી દુનિયાને તેઓ સિદ્ધિ કરતા. તેઓ અમારા વિજ્ઞાન વિષયને એટલું સરળ બનાવી દેતા કે વિજ્ઞાન વિજ્ઞાન જ ન લાગે. અંગ્રેજી વિષયના માસ્ટર અને અમારી માટે ચિંતિત સ્વભાવ ધરાવતા એવા અમારા લલિત સર કે જેઓ અમારા અંગ્રેજી વિષયને ખૂબ જ સરળ બનાવીને અમને અંગ્રેજી વિષયમાં ખૂબ જ રસ લાગે તેવી રીતે ભણાવતા અને અમને તેઓ અંગ્રેજી બોલવા શીખવા તેઓ પ્રયત્ન કરતા. સૌથી અલગ જ અને હસમુખા સ્વભાવના એવા અમારા વેલિંગ્ટન સર કે જેઓ રમતમાં ક્યારે ભણાવી દેતા તે ખ્યાલ જ ન રહેતો અને અમે ભણી પણ લેતા. તેઓ સમાજ વિષયની સાથે સાથે સમાજમાં કઈ રીતે રહેવું તે પણ અમને શીખવતા. વેલિંગ્ટન સર સમાજ વિષય જ એટલો રસપૂર્વક ભણાવતા કે અમે ક્લાસમાં બેઠા જાણે કેટલાક શહેરોની મુસાફરી કરતા હોય તેવું અમને લાગતું. અમારા કોમ્પ્યુટર વિષયના ટીચર અમીષા મિસ કે જેઓનો કોમ્પ્યુટર ભણાવવાની સાથે સાથે તેમનો પણ ખૂબ જ સહકાર રહ્યો છે. થેન્ક યુ ઓલ માય ટીચર્સ. ખૂબ જ પ્રેમળ અને ઉદાર સ્વભાવ ધરાવતા અને અમારા માટે પ્રેરણાદાયી ગુરુ એટલે ફાધર જોબી અને ફાધર થોમસ. તેઓ હંમેશા માટે અમને જ્યાં પણ તકલીફ પડે ત્યાં તેઓ હંમેશા મદદ માટે તત્પર રહેતા અને અમને ભણવા પ્રત્યે હંમેશા મોટિવેટ કરતા. અત્યાર સુધીમાં નર્સરીના મારા પ્રથમ ગુરુ રીના મિસ અને પ્રીતિ મિસથી માંડીને અત્યાર સુધીમાં મારો શિક્ષણનો માર્ગ ઉજ્જવળ બનાવવા માટે સતત માર્ગદર્શન, પ્રેમ અને હૂંફ આપ્યા તે બદલ મારા તમામ ગુરુજનોનો હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. There is no future without teachers in this world because no student is complete without a teacher. Thank you school giving me a wonderful memories. હવે અંતમાં હું એક પંક્તિ કહીને મારી વાતને પૂર્ણાવૃત કરીશ. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા મીઠી નજર મળે ના મળે. રડીલો આજ સંબંધોને વીટળાઈ નહીં, રડીલો સંબંધોને આજ વીટળાઈ નહીં, કોઈને કોઈની ખબર મળે ના મળે. વળાવા આવ્યા છે તે ચહેરા ફરશે આંખોમાં, વળાવા આવ્યા છે તે ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ મળે ના મળે. શાળાની ધૂળથી માથું ભરી લઉં, આ ધૂળ પાછી ઉમ્રભર મળે ના મળે, આ ધૂળ પાછી ઉમ્રભર મળે ના મળે. હવે હું એટલું જ કહીશ કે તમે મને જે સંસ્કારોના પાઠો આપ્યા તે હું જીવનભર યાદ રાખીશ અને સાથે સાથે ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા મારા તમામ ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. બેસ્ટ વિશેસ ટુ ઓલ ઓફ યુ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. થેન્ક યુ. ખૂબ સરસ બેન દેવાંગીને આપણે ખૂબ સરસ પોતાના સહસંભાવનો છે કે આપણી સમક્ષ રજૂ કર્યા. જ્ઞાન કે કામ જેનું સમાન છે આવા પોતાના સહસંભાવનો રજૂ કરશે 10 કેની વિદ્યાર્થીની વંદન વિનંતી.